હેલો સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે હું આ કોર્સ લઈને આવી ગઈ છું. આ કોર્સ છે મેથેમેટિક્સનો. જે મેથેમેટિક્સ તમને ખૂબ હાર્ડ લાગે છે અને એમાં ઘણા બધા સ્ટુડન્ટને કેટી આવે છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને બીક લાગે છે કે મને કેટી આવશે તો બરાબર છે. તો હવે તમને કેટી આવી હશે તો એ સોલ્વ થઈ જશે અને કેટી નહીં આવે એનો આ કોર્સમાં પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે. એવા એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આવશે જે એક્ઝામમાં પૂછાતા જ હોય અને સાથે એમસીક્યુ પણ સોલ્વ કરાવવામાં આવશે. તો તમને આ કોર્સ ખૂબ હેલ્પફુલ રહેશે. તો આપણે ફર્સ્ટ યુનિટ છે ડિટર્મિનન્ટ, ફંક્શન અને લોગારિધમ, એનાથી આપણે ચાલુ કરીશું. તો ચાલો આપણે ભણીએ. હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમિસ્ટર સ્ટુડન્ટ્સ માટે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. મેથેમેટિક્સનો સબ્જેક્ટ છે. એમાં ફર્સ્ટ યુનિટ છે ડિટર્મિનન્ટ, ફંક્શન અને લોગારિધમ. આ 3 ટોપિક છે એમાં, અને એ ટોટલ 16 માર્ક્સનો છે, જે ખૂબ વધારે છે બીજા યુનિટના કમ્પેરિઝનમાં. અને આ 16માંથી 16 માર્ક્સ આપણે એચીવ કરી લઈએ એક્ઝામમાં, એ રીતેનું આપણે અહીંયા શીખીશું. અને પાસ થવા માટે આ યુનિટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે યુનિટ શરૂ કરીએ. ઓકે, તો આપણે એમાં લઈએ ફર્સ્ટ ટોપિક ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયક. હવે નિશ્ચાયકમાં 2 થી 3 ટાઈપના એક્ઝામ્પલ છે, ખૂબ પૂછાય છે. પહેલા તો નિશ્ચાયક શોધો, એટલે કે ડિટર્મિનન્ટ, ફાઇન્ડ ધ ડિટર્મિનન્ટ, સાદું રૂપ આપો, સોલ્વ ઇટ, એવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે. સેકન્ડ એક્ઝામ્પલ એવો પૂછાય છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ, અથવા તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વાય, એટલે કે એક્સ અને વાયની વેલ્યુ શોધો. આ રીતના 2 થી 3 ટાઈપના એક્ઝામ્પલ છે જે ખૂબ પૂછાય છે. હવે આપણે અહીંયા આગળ હું તમને ડિટેલમાં નહીં બતાવું કે એ બી એનો મેટ્રિસીસ છે એને આવી રીતે સોલ્વ કરવાનું, ના. આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ પર ફોકસ કરીએ કે જેથી આપણને એક્ઝામ્પલ આવડે અને એક્ઝામમાં આપણે એ એક્ઝામ્પલ સારી રીતે સોલ્વ કરી શકીએ. તો ચલો ચાલુ કરીએ એક્ઝામ્પલ. નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ તમને આ રીતે આપશે, અંદર વેલ્યુઝ છે. હવે આ છે 2x2 ડિટર્મિનન્ટ, એટલે દ્વિહાર નિશ્ચાયક, કે આમાં 2 રો છે ને 2 કોલમ જ છે, 2 બેચ છે. આગળ આવશે સેકન્ડ ટોપિકમાં 3 હાર નિશ્ચાયક. ત્યારે જોશું આપણે અહીંયા 3, 4, 2, 5 આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે નિશ્ચાયક શોધવાનું છે. તો આપણે કેવી રીતે જોઈશું? હવે જે ક્રોસ વેલ્યુ છે, પહેલા ફર્સ્ટ વેલ્યુ કઈ છે? 3 છે. 3 ના ક્રોસમાં કયો છે? 5 છે. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન આવશે 3 × 5, વચ્ચે માઇનસ આવશે અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન આવશે 4 × 2. સિમ્પલ છે. પહેલાનું ક્રોસમાં અને બીજાનું એના ક્રોસમાં મલ્ટિપ્લિકેશન ને વચ્ચે માઇનસ, ઓલવેઝ માઇનસ જ આવશે વચ્ચે. 5 × 3 5 તારી 15 માઇનસ 4 × 2 8 is equals to 15 minus 8 is 7. આ થયો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું. હવે આ જ વેલ્યુ, આ જ એક્ઝામ્પલ, આ ટાઈપનો એક્ઝામ્પલ એ તમને પૂછાય છે એમસીક્યુમાં. જે 1 માર્ક્સના એમસીક્યુ આવે છે એમાં આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય છે. એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પહેલા શું કરીશું? આપણે ફર્સ્ટ જે નંબર્સ છે એનું ક્રોસમાં મલ્ટિપ્લિકેશન 2 × 4. સેકન્ડ નંબરનો એના ક્રોસમાં મલ્ટિપ્લિકેશન, વચ્ચે શું આવશે? માઇનસ આવશે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન -3 × 5 is equals to 2 × 4 4 2 8 માઇનસ -3 × 5 5 તારી 15, પણ કેવો રહેશે? માઇનસ રહેશે, ઇઝ ઇક્વલ્સ ટુ. હવે આપણે અહીંયા ઘડી જોઈએ 8 માઇનસ -15, 2 વાર માઇનસ છે તો એ પ્લસ થઈ જશે. 8 + 15 ઇઝ ઇક્વલ્સ ટુ 23. આ એનો આન્સર આવશે. આમાં તમને ખબર પડી. હવે આ નંબર્સની જગ્યાએ કોઈ પણ નંબર હોય, માઇનસ પ્લસ હોય, તો આ જ રીતે સોલ્વ કરવાનું છે. વચ્ચે માઇનસ, 2 નંબરનું મલ્ટિપ્લિકેશન અને વચ્ચે માઇનસ, આ રીતે તમે સોલ્વ કરશો
તો જે એમસીક્યુના એક માર્ક્સના જે એક્ઝામ્પલ આવે છે એમાં તમારો 1 માર્ક્સ આમાં આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ, એક્સની કિંમત શોધો, એ રીતે એક્ઝામ્પલ આવે છે. તો આપણે એક્સની કિંમત શોધવા માટે આ પણ એક ડિટર્મિનન્ટ જ છે, બરાબર, નિશ્ચાયક જ છે. તો ફરી જેવું કીધું આવું જોઈને ગભરાઈ નહીં જવાનું, જે કરવાનું છે તે રીતે જ કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ, પહેલા આ વેલ્યુની આ વેલ્યુ જોડે મલ્ટીપ્લિકેશન, x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1, વચ્ચે માઇનસ અને આ બંનેનું મલ્ટીપ્લિકેશન x ઇન્ટુ x. તો હવે તમને અહીંયા એક ખબર હશે કે a માઇનસ બી a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ, આ તમારે 10th માં ભણીને આવ્યા છો તો આની વેલ્યુ તમને ખબર હશે. a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આપણે આનો યુઝ અહીંયા કરીએ, a માઇનસ 1 x માઇનસ 1 x પ્લસ 1, તો શું થશે? x સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર, x સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર, માઇનસ અહીંયા શું છે? x ઇન્ટુ x એટલે કે x સ્ક્વેર, તો માઇનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર જતા રહેશે, બરાબર. તો આન્સર શું આવશે? માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1 એટલે માઇનસ 1. આ તમારો આન્સર છે ને ઇઝી. અહીંયા હાર્ડ વેલ્યુ જોઈને બી નહીં જવાનું, એનું સિમ્પ્લિફિકેશન પણ એકદમ ઇઝી જ હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા સાઇનના ફોર્મમાં ડિટર્મિનન્ટ છે એટલે કે નિશ્ચાયક છે. સાઇન કોસ તમે 10th માં ભણી ગયા છો તો એના બેઝિક રૂલ તો તમને ખબર હશે. ઓકે, તો અહીંયા પણ શું કરવાનું છે? સિમ્પલ. શું કરીશું આપણે? મલ્ટીપ્લિકેશન સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, વચ્ચે માઇનસ, આનું મલ્ટીપ્લિકેશન માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, બરાબર છે. હવે આ બે માઇનસ છે, અહીંયા બી માઇનસ છે, અહીંયા બી માઇનસ છે, તો હું સિમ્પલી બે માઇનસ હોય તો શું લખી શકું? પ્લસ લખી શકું. તો હવે તમને લોકોને ખબર જ હશે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થાય? 1. ખબર છે? 10th માં ભણ્યા તો યાદ છે? ઓકે, હું અહીંયા ઘડી એની ફોર્મ્યુલા લખી દઉં છું, યાદ કરી લેજો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. અને આ જે ડિટર્મિનન્ટ છે, આ જે એક્ઝામ્પલ છે એ ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે આ વેલ્યુ તમે યાદ કરી લેજો તો તમને એક્ઝામમાં ઇઝી પડશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. e રેઝ ટુ 2x e રેઝ ટુ x 1 e રેઝ ટુ માઇનસ x. હવે હું અહીંયા આગળ એવા જ એક્ઝામ્પલ કરાવું છું કે જે એક્ઝામમાં પૂછાયેલા છે અથવા તો પૂછવાની શક્યતા વધારે છે. તો તમે આ જે હું એક્ઝામ્પલ કરાવું એ પ્લીઝ તમે નોટ કરજો અને એના પર 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરજો, તો તમે આ અને જે મેથડ છે એ તમને આવડી જશે. તો અહીંયા શું થશે? આ બંનેનું મલ્ટીપ્લિકેશન e રેઝ ટુ 2x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x માઇનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન e રેઝ ટુ x ઇન્ટુ 1. આ બે સરખા છે તો ઉપર શું થશે? એડિશન. અહીંયા માઇનસ છે તો સબટ્રેક્શન e રેઝ ટુ 2x માઇનસ x માઇનસ અહીંયા શું રહેશે? e રેઝ ટુ x. 2x માઇનસ x, 2x માંથી x જાય તો કેટલા રહે? x માઇનસ e રેઝ ટુ x. e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x ઇઝ 0. આ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે એટલે આના પર બી થોડું ધ્યાન આપજો. ઓકે, આપણે જોઈએ બીજી ટાઈપના એક્ઝામ્પલ. તો આપણે જોઈએ ઇફ a b c d is equals to 5, then find the value of 3a 3b 3c 3d. આ ડિટર્મિનન્ટ આપેલો છે,
આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જો ABCD ઇઝ ઇક્વલ્સ ટુ 5 હોય તો 3A 3B 3C 3D ની વેલ્યુ કિંમત શોધો. બરાબર છે. તો આપણે પહેલા આપણને આપેલું છે આ, તો આપણે લઈએ હિયર શું છે આપણી જોડે ABCD ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો આપણે આને કેવી રીતે લખી શકીએ? આ બંનેનું મલ્ટિપ્લિકેશન, AD વચ્ચે માઇનસ CBC ઇઝ ઇક્વલ્સ ટુ 5. આપણે એને નંબર આપીએ 1. બરાબર છે. તો હવે આપણી જોડે બીજું શું કિંમત શેની શોધવાની છે? આની. શું છે તે? 3A 3B 3C 3D. આની કિંમત આપણે શોધવાની છે. તો હવે આને આપણે જોઈએ, મલ્ટિપ્લિકેશન કરીએ. 3A અને 3D માઇનસ 3B 3C બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા જોઈએ આપણે શું થશે. આ 3A 3D એટલે 3 into 3 9AD, સોરી 9AD માઇનસ 9BC ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે 9 કોમન લઈ લઈએ, AD માઇનસ શું થશે? BC. હવે AD માઇનસ BC, AD માઇનસ BC કેટલા છે આપણી જોડે? 5. આના પરથી ફ્રોમ 1 AD માઇનસ BC 5 છે, તો 9 into 5 કેટલા થશે આન્સર? 45. ઓકે, ગોટ ઇટ? આ ટાઈપના પણ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે. આ ટાઈપનો એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું, તે તમે કરજો. બરાબર? ઓકે, હોમવર્કમાં આપણે જોઈ લઈએ. x ફાઇન્ડ કરવાના છે. 3 એક્ઝામ્પલ છે. x2 2 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, ધેન ફાઇન્ડ x, જે આપણે આગળ શીખ્યા એ રીતે. x1 4 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, ફાઇન્ડ x. x પ્લસ 3 4 x માઇનસ 2 5 ઇઝ ઇક્વલ્સ ટુ 30, ફાઇન્ડ x. આ 3 એક્ઝામ્પલ છે, હોમવર્કમાં આપું છું. તમે જાતે ટ્રાય કરજો, અને ના આવડે તો હું આના પર શોર્ટ વિડીયો નાખીશ, તો એના પર તમે તમારો આન્સર ટેલી કરી દેજો. અને લાસ્ટ એક્ઝામ્પલ છે, ઇફ જો ABCD ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય તો 5AB 5CD ની વેલ્યુની કિંમત શોધો. આ 4 એક્ઝામ્પલ તમે સોલ્વ કરો. જો એમાં ડિફિકલ્ટી હોય તો આપણે ફરીથી આ સમજીશું. જે ડિફિકલ્ટી હોય તે મને કમેન્ટમાં કહેજો. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ખૂબ હેલ્પફુલ રહ્યો હશે. જો તમારે આવા બીજા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને આ વિડીયોમાં તમે કઈ કોલેજના છો તે મને કમેન્ટમાં જરૂર લખજો. અને બીજી એક કમેન્ટ જરૂર કરજો, જે હોમવર્ક આપ્યું છે ને તેના આન્સર મને કમેન્ટ કરજો. અને ના આવડ્યા હોય તો હું બધા હોમવર્કના આન્સર શોર્ટ વિડીયોમાં નાખતી રહીશ, તો તમે ત્યાંથી ટેલી કરી દેજો. ઓકે, થેન્ક યુ.